પરિકાર સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત સંસ્કૃત પદ્યાત્મક શ્રી ત્રિષષ્ઠી સલાકા પુરુષ ચરિત્રના ગુજરાતી ભાષાંતરમાં ભાગ 3 પર્વ 7 અને સર્ગ 7માં આપણે રાવણના વધનું વર્ણન ગઈકાલે જોયું. એ વર્ણનના પાર્ટ 2માં ચાલો આપણે આજે આગળ વધીએ. આ બનાવ જોઈ રાવણે ક્રોધ અને શોકથી આકુલ થઈ વિભીષણની ઉપર જયલક્ષ્મીના મૂળ જેવું ત્રિશૂળ નાખ્યું. તેને લક્ષ્મણે પોતાના તીક્ષ્ણ બાણોથી કદલીખંડની જેમ અંતરાળમાંથી જ કણે કણ વિશીર્ણ કરી નાખ્યું. પછી વિજયાર્થી એવા રાવણે ધર્મેન્દ્રે આપેલી અમોદ વિજયા નામની શક્તિને હાથમાં લીધી અને ધગધગ શબ્દે પ્રજ્વલિત થતી તેમજ તડતડ શબ્દ કરતી શક્તિને પ્રલયકાળના મેઘની વિદ્યુત લેખાની જેમ તેણે આકાશમાં ભમાડવા લાગી. તેને જોઈને દેવતાઓ આકાશમાંથી ખસી ગયા. સૈનિકોએ નેત્ર મીચી દીધા અને કોઈ પણ સ્વસ્થ થઈને ઊભા રહી શક્યા નહીં. તે સમયે રામે લક્ષ્મણને કહ્યું કે આપણો આગંતુક એવો વિભીષણ જો આ શક્તિ વડે માર્યો જશે તો આશ્રિતનો ઘાત કરનાર આપણને ધિક્કાર છે. આવા રામના વચન સાંભળીને મિત્ર વત્સલ સૌમિત્રી વિભીષણની આગળ જઈ રાવણનો આક્ષેપ કરીને ઊભા રહ્યા. ગરુડ ઉપર બેઠેલા લક્ષ્મણને આગળ આવેલા જોઈ રાવણે કહ્યું કે અરે લક્ષ્મણ, આ શક્તિ મેં તને મારવા માટે તૈયાર કરી નથી. તેથી તું બીજાના મૃત્યુમાં આડો મર નહીં, અથવા તું પણ મરી જા, કારણ કે તું પણ મારે મારવા યોગ્ય છે અને તારે આશ્રય આવેલો આ વિભીષણ રાંક થઈને મારી આગળ ઊભો રહેલો છે. આ પ્રમાણે કહીને રાવણે ઉત્પાત વજ્રના જેવી તે શક્તિ હાથમાં ભમાડીને લક્ષ્મણની ઉપર નાખી. લક્ષ્મણની ઉપર આવતી તે શક્તિની ઉપર સુગ્રીવ, હનુમાન, નલ, ભામંડલ, વિરાટ અને બીજા વીરોએ પોતપોતાના અનેક પ્રકારના અસ્ત્રોથી તાડન કર્યું. પરંતુ ઉન્મત્ત હાથીની જેમ અંકુશની અવજ્ઞા કરે તેમ સર્વ અસ્ત્રોના સમૂહની અવજ્ઞા કરીને તે શક્તિ સમુદ્રમાં વડવાનળની જેમ લક્ષ્મણના ઉરસ્તર ઉપર પડી. તેનાથી ભેદાઈને લક્ષ્મણ પૃથ્વી પર પડી ગયો અને તેમના સૈન્યમાં ચારે તરફ મોટો હાહાકાર થઈ ગયો. તત્કાળ રામને અત્યંત ક્રોધ ચડી આવ્યો. તેથી પંચાનન રથમાં બેસીને મારવાની ઈચ્છાએ રાવણની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ક્ષણવારમાં તેમણે રાવણને રથ વગરનો કરી દીધો. એટલે રાવણ વેગથી બીજા રથ ઉપર બેઠો. જગતમાં અદ્વૈત પરાક્રમવાળા રામે એ પ્રમાણે 5 વાર તેનો રથ ભાંગી નાખીને રાવણને વિરત કર્યો. એ સમયે રાવણે વિચાર્યું કે આ રામ પોતાના બંધુ લક્ષ્મણના સ્નેહથી સ્વયં મરી જશે તો મારે હમણાં વ્યર્થ શા માટે તેની સાથે યુદ્ધ કરવું. આવો વિચાર કરીને રાવણ પાછો વળી લંકામાં ગયો અને રામના શોકથી આતુર થયો હોય તેમ સૂર્ય અસ્ત પામી ગયો. રાવણ નાસી ગયો એટલે રામ પાછા ફરીને લક્ષ્મણની પાસે આવ્યા. ત્યાં તે લક્ષ્મણને મૂર્છિત જોઈને પૃથ્વી પર પડી ગયા. સુગ્રીવ વગેરે આવીને રામના ઉપર ચંદન જળથી સિંચન કર્યું એટલે તેમને સંજ્ઞા આવી. પછી રામ લક્ષ્મણની પાસે બેસી રુદન કરતા છતાં આ પ્રમાણે બોલવા લાગ્યા. હે વત્સ, તને શી પીડા થાય છે? કહે, તે મૌન કેમ ધર્યું છે? સંજ્ઞાથી પણ જણાવ અને તારા અગ્રબંધુને ખુશી કર. હે પ્રિય દર્શન વીર, આ સુગ્રીવ વગેરે તારા અનુચરો તારા મુખ સામું જોઈ રહ્યા છે. તેમને વાણીથી કે દ્રષ્ટિથી કેમ અનુગ્રહિત કરતો નથી? રાવણ રણમાંથી જીવતો ગયો. એવી લજ્જાથી જો તું ના બોલતો હોય તો બોલ, હું તારો મનોરથ પૂર્ણ કરીશ. અરે દુષ્ટ રાવણ, ઊભો રે, તું ક્યાં જાય છે? તને થોડા વખતમાં જ હું મહામાર્ગે મોકલાવી દઉં. આ પ્રમાણે કહીને રામ ધનુષ્યનું આસ્ફાલન કરીને ઊભા થયા કે તરત જ સુગ્રીવે આવીને વિનયપૂર્વક કહ્યું, સ્વામી, આ રાત્રિ છે. નિશાચર રાવણ લંકામાં ચાલ્યો ગયો છે અને અમારા સ્વામી આ લક્ષ્મણ શક્તિના પ્રહારથી વિધુર થયેલા છે. માટે ધીરજ રાખો. હવે રાવણને હણાયેલો જ જાણી લો, પરંતુ હમણાં તો લક્ષ્મણને જાગૃત કરવાના ઉપાય ચિંતવો. ફરી રામ બોલ્યા, અરે, સ્ત્રીનું હરણ થયું અને અનુજબંધુ લક્ષ્મણ મરાયો, તથાપિ આ રામ હજુ સુધી જીવતો રહેલો છે. તે કેમ સેંકડો પ્રકારે વિદારણ થતો નથી? હે મિત્ર સુગ્રીવ, હે હનુમાન, હે ભામંડલ, હે નલ, હે અંગદ અને હે વિરાટ,
વગેરે સર્વ વીરો, તમે હવે પોતપોતાના સ્થાનકે ચાલ્યા જાઓ. હે મિત્ર વિભીષણ, તમને મેં જે કૃતાર્થ કર્યા નથી તે મારે સીતાના હરણથી અને લક્ષ્મણના વધથી પણ અધિક શોકને માટે છે. તેથી હે બંધુ, કાલે પ્રાતઃકાળે તમારા બંધુરૂપ વૈરી એવા રાવણને મારા બાંધવ લક્ષ્મણને માર્ગે જતો તમે જોશો. પછી તમને કૃતાર્થ કરીને હું પણ મારા અનુજ બંધુ લક્ષ્મણની પછવાડે જઈશ, કારણ કે લક્ષ્મણ વિના મારે સીતા અને જીવિત શા કામના છે. વિભીષણે કહ્યું, હે પ્રભુ, આવું અધૈર્ય કેમ રાખો છો? આ શક્તિથી હણાયેલો પુરુષ એક રાત્રિ સુધી જીવે છે, માટે જ્યાં સુધી આ રાત્રિ નિર્ગમન થાય નહીં ત્યાં સુધીમાં મંત્ર તંત્ર વગેરેથી લક્ષ્મણના ઘાતનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરો. રામે તેમ કરવાનું કબૂલ કર્યું. એટલે સુગ્રીવ વગેરે કપિઓએ વિદ્યાના બળથી રામ લક્ષ્મણની આસપાસ 4 દ્વારવાળા 7 કિલ્લા કરી દીધા. પછી પૂર્વ દિશાના દ્વાર ઉપર અનુક્રમે સુગ્રીવ, હનુમાન, તાર, કુંદ, દધીમુખ, ગવાક્ષ અને ગવઈ રહ્યા. ઉત્તર દિશાના દ્વાર ઉપર અંગદ, કુર્મ, અંગ, મહેન્દ્ર, વિહંગમ, સુષેણ અને ચંદ્રરશ્મિ અનુક્રમે રહ્યા. પશ્ચિમ દિશાના દ્વાર ઉપર નીલ, સમરસેન, દુર્ગર, મન્મથ, જય, વિજય અને સંભવ રહ્યા. અને દક્ષિણ દિશાના દ્વાર ઉપર ભામંડલ, વિરાટ, ગજ, ભુવનજીત, નર, મૈન અને વિભીષણ રહ્યા. રામ અને લક્ષ્મણને વચમાં રાખી સુગ્રીવ વગેરે રાજાઓ આત્મારામ હોય તેમ ઉદ્યમીપણે જાગ્રત થઈને રહેવા લાગ્યા. એ અવસરે કોઈને જઈને સીતાને કહ્યું કે રાવણની શક્તિથી લક્ષ્મણ મરાયા છે અને ભાઈના સ્નેહને લીધે રામભદ્ર પણ પ્રાતઃકાળે મરણ પામશે. વજ્રના નિર્ઘોષ જેવા તે ભયંકર શબ્દ ખબર સાંભળીને પવનથી હણાયેલી લતાની જેમ સીતા મૂર્છા પામીને પૃથ્વી પર પડી ગયા. વિદ્યાધરોએ જળથી સિંચન કર્યું એટલે સીતા સચેતન થયા. પછી બેઠા થઈને કરુણ સ્વરે વિલાપ કરવા લાગ્યા કે હા વત્સ લક્ષ્મણ, તમારા અગ્રબંધુને એકલા મૂકીને તમે ક્યાં ચાલ્યા ગયા? તમારા વિના એક મુહૂર્ત પણ રહેવાને તે સમર્થ નથી. હું મન ભાગીને ધિક્કાર છે કે જેને માટે મારા દેવ જેવા સ્વામી અને દિયરને આવું કષ્ટ પ્રાપ્ત થયું. હે પૃથ્વી, મારા પર પ્રસન્ન થા અને મારા પ્રવેશને માટે તું 2 ભાગે થઈને મને માર્ગ આપ. અથવા હે હૃદય, પ્રાણને નીકળવા માટે તું 2 ભાગે થઈ જા. આ પ્રમાણે કરુણ સ્વરે વિલાપ કરતા સીતાને જોઈને એક કૃપાળુ વિદ્યાધરી અવલોકીની વિદ્યા વડે જોઈને બોલી, હે દેવી, તમારા દિયર લક્ષ્મણ પ્રાતઃકાળે અક્ષતાંગ થશે અને રામભદ્ર સહિત અહીં આવીને તમને આનંદ પમાડશે. તેની આવી વાણી સાંભળીને સીતા સ્વસ્થ થયા અને ચક્રવાકીની જેમ સૂર્યોદયની રાહ જોતા સતત જાગ્રત રહ્યા. આજે લક્ષ્મણને માર્યા છે એમ જાણીને રાવણ ક્ષણવાર હર્ષ પામ્યો. ક્ષણવારે પાછો પોતાના ભાઈ, પુત્રો અને બંધુઓને સંભાળીને રુદન કરવા લાગ્યો. હા વત્સ કુંભકર્ણ, તું મારો બીજો આત્મા જ હતો. હા પુત્ર ઇન્દ્રજીત અને મેઘવાહન, તમે મારા બીજા 2 બાહુ જ હતા. હા વત્સ જંબુવાલી વગેરે વીરો, તમે મારા રૂપાંતર જેવા હતા. અરે, તમે ગજેન્દ્રનું જેમ પૂર્વે અપ્રાપ્ત એવા બંધનને કેમ પ્રાપ્ત થયા? એવી રીતે પોતાના બંધુઓના નવીન સ્નેહના કારણોનું વારંવાર સ્મરણ કરીને રાવણ વારંવાર મૂર્છા પામ્યો અને રુદન કરવા લાગ્યો. તે સમયે રામના સૈન્યમાં પહેલા કોટના દક્ષિણ દ્વારના રક્ષક ભામંડલની પાસે આવીને કોઈ વિદ્યાધર કહેવા લાગ્યો, જો તમે રામના પૂરા હિતકારી હો તો મને રામના દર્શન કરાવો. હું લક્ષ્મણના જીવનનો ઉપાય કરીશ, કેમ કે હું તમારો હિતકારી છું. તે સાંભળી તત્કાલ ભામંડલ તેને ભુજાએ પકડીને રામની પાસે લઈ ગયો. એટલે તેણે પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી, હે સ્વામી, સંગીતપુરના રાજા શશિમંડલનો પ્રતિચંદ્ર નામે હું પુત્ર છું. મારો જન્મ સુપ્રભા રાણીની કુક્ષીથી થયેલો છે. એક વખતે હું સ્ત્રી સહિત ક્રીડા કરવા માટે આકાશ માર્ગે જતો હતો. તેવામાં સહસ્ત્ર વિજય નામના વિદ્યાધરે મને જોયો. તેણે મૈથુન સંબંધી વેરથી મારી સાથે ચિરકાળ યુદ્ધ કર્યું. પ્રાંતે ચંડરવા શક્તિ મારીને મને તેણે પૃથ્વી પર પાડી નાખ્યો. તે વખતે અયોધ્યાપુરીના મહેન્દ્રોદય નામના ઉદ્યાનમાં મને પૃથ્વી પર આરોટતો તમારા કૃપાળુ બંધુ ભરતે જોયો. એટલે તત્કાળ તેમણે કોઈક સુગંધી જળથી મને સિંચન કર્યું. તેથી પરગૃહમાંથી ચોર નીકળે તેમ મારા શરીરમાંથી તે શક્તિ બહાર નીકળી ગઈ અને સજ્ઞ મારો ઘા પણ રૂઝાઈ ગયો.
મેં આશ્ચર્ય પામીને તે સુગંધિત જળનું મહાત્મ્ય તમારા અનુજબંધુને પૂછ્યું, એટલે તેઓ બોલ્યા, એક વખત તે વિંધ્ય નામનો સાર્થવા ગજપુરથી અહીં આવ્યો. તેની પાસે એક પાડો હતો. તે અતિ ભારથી માર્ગમાં તૂટી પડ્યો. નગરના લોકો તેના મસ્તક ઉપર પગ મૂકીને ચાલવા લાગ્યા. ઉપદ્રવથી પીડાતો તે પાડો મૃત્યુ પામ્યો અને અકામ નિર્જરાના યોગથી શ્વેતંકર નગરનો રાજા પવનપુત્રક નામે વાયુકુમાર દેવ થયો. અવધિજ્ઞાનથી પૂર્વે થયેલું પોતાનું કષ્ટકારી મૃત્યુ જાણી તેને કોપ ચડ્યો. તેથી તેણે મારા નગરમાં અને દેશમાં વિવિધ જાતના વ્યાધિઓ ઉત્પન્ન કર્યા. પરંતુ એક દ્રોણમેઘ નામનો રાજા મારો મામો હતો. તે મારી ભૂમિમાં રહેતો હતો. છતાં તેના દેશમાં કે ગૃહમાં વ્યાધિ ઉત્પન્ન થયો નહીં. તેથી મેં વ્યાધિ નહીં થવાનું કારણ પૂછ્યું. એટલે દ્રોણમેઘે કહ્યું કે મારી પ્રિયંકારા નામે રાણી પૂર્વે રોગથી અત્યંત પીડાતી હતી. અન્યદા તેને ગર્ભ રહ્યો. તેના પ્રભાવથી તે વ્યાધિમુક્ત થઈ ગઈ. અનુક્રમે વિશલ્ય નામે એક પુત્રીને તેને જન્મ આપ્યો. અન્યદા તમારા દેશની જેમ મારા દેશમાં પણ વ્યાધિનો ઉપદ્રવ ઉત્પન્ન થતાં તે વિશલ્યના સ્નાનજળથી સિંચન કરતા લોકો નિરોગી થઈ ગયા. એકદા સત્યભૂતિ નામે ચારણ મુનિને મેં તેનું કારણ પૂછ્યું. એટલે તેમણે વિશલ્યના પૂર્વજન્મના તપનું ફળ છે એમ કહ્યું. વળી વિશેષમાં કહ્યું કે આ વિશલ્યના સ્નાન જળથી વ્રણનું સંવહન, શલ્યનો અપહાર અને વ્યાધિનો ક્ષય થશે. તેમજ રામના અનુજબંધુ લક્ષ્મણ તેના પતિ થશે. તે મુનિની વાણીથી, સમ્યક જ્ઞાનથી અને અનુભવથી પણ તે વિશલ્યના સ્નાનજળના પ્રભાવ વિશે મને નિશ્ચય થયેલો છે. આ પ્રમાણે કહીને મારા મામા દ્રોણમેઘે મને વિશલ્યના સ્નાનજળનું જળ અર્પણ કર્યું, જેના સિંચનથી મારી ભૂમિ પણ નિરોગી થઈ ગઈ. તે જ સ્નાનજળથી મેં તમને સિંચન કર્યા, જેથી તમે શક્તિ શલ્ય રહિત થઈ ગયા. તેમજ ક્ષણવારમાં તમારા વ્રણ પણ રૂઝાઈ ગયા. આ પ્રમાણે મને અને ભરતને તેની ખાતરી થયેલી છે. માટે પ્રાતઃકાળ થયા અગાઉ તે વિશલ્યનું સ્નાનજળ લાવો. હવે સત્વર ઉતાવળ કરો. પ્રાતઃકાળ થઈ જશે તો પછી શું કરી શકશો? શકટ વિંખાઈ ગયા પછી ગણેશ શું કરી શકશે? તે સાંભળી રામે વિશલ્યનું સ્નાનજળ લાવવા માટે ભામંડલ, હનુમાન અને અંગદને સત્વર ભરતની પાસે જવા આજ્ઞા કરી. તેઓ પવનના જેવા વેગથી વિમાનમાં બેસીને અયોધ્યામાં આવી પહોંચ્યા. રાજમહેલની ઉપર ભરતને સૂતેલા જોયા. ભરતને જગાડવા માટે તેઓ આકાશમાં રહીને ગાયન કરવા માંગ્યું. રાજકાર્ય માટે કોઈ પણ ઉપાયથી રાજાઓને ઉઠાડવા જોઈએ. ગાયનના સ્વરથી ભરત જાગી ગયા. એટલે પોતાની પાસે નમસ્કાર કરતા ભામંડલ વગેરેને દીઠા. અકસ્માત રાત્રિએ આવવાનું કારણ પૂછવાથી તેમણે પોતાનું કાર્ય જણાવ્યું. આપતજનની આગળ આપતજનને કાંઈ છૂપું રાખવાનું હોતું નથી. પછી મારા ત્યાં જવાથી જ તે કાર્ય સિદ્ધ થશે એવું ધારીને ભરત તેમના વિમાનમાં બેસીને કૌતુકમંગલ નગરે આવ્યા. ત્યાં ભરતે દ્રોણમેઘની પાસે વિશલ્યની માગણી કરી. એટલે તેણે 1000 બીજી કન્યાઓ સહિત લક્ષ્મણ સાથે વિવાહ કરીને વિશલ્યને આપી. પછી ભામંડલ વગેરે ઘણા ઉતાવળા થઈને ભરતને અયોધ્યામાં મૂકી પરિવાર સહિત વિશલ્યને સાથે લઈ રામ પાસે પહોંચ્યા. પ્રજ્વલિત દીપકવાળા વિમાનમાં બેસીને આવતા ભામંડલને જોઈને સર્વ ક્ષણવાર તો સૂર્યોદયના ભ્રમથી ભય પામી ગયા. તેવામાં તો ભામંડલે આવીને વિશલ્યને લક્ષ્મણની પાસે મૂકી. તેણે લક્ષ્મણને કરસ્પર્શ કર્યો. એટલે તત્કાળ યષ્ટિમાંથી સર્પિની છટકીને નીકળે તેમ લક્ષ્મણના શરીરમાંથી મહાશક્તિ બહાર નીકળી. તે વખતે બાજ પક્ષી જેમ ચકલીને પકડે તેમ આકાશમાં ઉછળતી તે શક્તિને હનુમાને છલંગ મારીને પકડી લીધી. શક્તિ બોલી, હું દેવતા રૂપી છું. મારો આમાં કાંઈ પણ દોષ નથી. હું પ્રજ્ઞપ્તિ વિદ્યાની બહેન છું અને ધર્મેન્દ્રે મને રાવણને આપેલી છે. વિશલ્યના પૂર્વભવના તપતેજને સહન કરવાને હું અસમર્થ છું. તેથી હું ચાલી જાઉં છું. સેવકની જેમ હું નિરપરાધી છું, માટે મને છોડી મૂકો. આ પ્રમાણે શક્તિના કહેવાથી વીર હનુમાને તેને છોડી મૂકી. છોડતા માત્રમાં જ તે શક્તિ જાણે લજ્જા પામી હોય તેમ અંતર્ધ્યાન થઈ ગઈ. વિશલ્યાએ ફરીવાર લક્ષ્મણને કરસ્પર્શ કર્યો અને હરવે હરવે ગોશિષ્ઠ ચંદ્ર વિલેપન કર્યું. તત્કાળ
વ્રણ રૂજાઈ જવાથી લક્ષ્મણ નિંદ્રામાંથી ઉઠ્યા હોય તેમ બેઠા થયા. રામભદ્રે હર્ષાશ્રુ વરસાવતા પોતાના અનુજ બંધુને આલિંગન કર્યું. પછી રામે વિસલ્યાનો સર્વ વૃત્તાંત લક્ષ્મણને જણાવ્યો અને તેના સ્નાન જળનું પોતાના અને પારકા સર્વે ઘવાયેલા સૈનિકોની ઉપર અભિસિંચન કર્યું. પછી રામની આજ્ઞાથી જ તે જ વખતે 1000 કન્યા સહિત વિસલ્યાને લક્ષ્મણ વિધિપૂર્વક પરણ્યા. વિદ્યાધરોએ લક્ષ્મણના નવીન જીવનનો અને વિવાહનો ઉત્સાહપૂર્વક જગતને આશ્ચર્યકારી ઉત્સવ કર્યો. લક્ષ્મણ સજીવન થયા ખબર બાતમીદારો પાસેથી સાંભળી રાવણ પોતાના ઉત્તમ મંત્રીઓની સાથે વિચાર કરવા લાગ્યો. રાવણ બોલ્યો, મારો એવો ભાવ હતો કે મારી શક્તિથી ઘાયલ થયેલો લક્ષ્મણ પ્રાતઃકાળે મરણ પામશે. તેની પછવાડે તેના સ્નેહથી પીડિત રામ પણ મરી જશે. પછી કપીઓ સર્વે નાસીને ચાલ્યા જશે અને કુંભકર્ણ, ઇન્દ્રજીત વગેરે મારા બંધુ અને પુત્રો સ્વયંવે મારી પાસે આવશે. પણ અત્યારે દેવની વિચિત્રતાથી લક્ષ્મણ તો સજીવન થયો, માટે હવે કુંભકર્ણ વગેરેને મારે સી રીતે છોડાવવા? મંત્રીઓ બોલ્યા, સીતાને છોડ્યા વગર કુંભકર્ણ વગેરે વીરોનો છુટકારો થશે નહીં, પણ ઉલટું અશિવ થશે. હે સ્વામી, આટલા વીરો તો ચાલ્યા ગયા તે ચાલ્યા ગયા, પણ હવે તો આપણા કુળની રક્ષા કરો. તેમાં રામનો અનુનય કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આવા મંત્રીઓના વચન રાવણને રૂચ્યા નહીં. તેથી તેમની અવજ્ઞા કરીને પોતાના એક સામંત નામના દૂતને આજ્ઞા કરી કે રામની પાસે જઈ સામ, દામ અને દંડપૂર્વક તેને સમજાવી લાવ. દૂત રામની છાવણીમાં આવ્યો અને દ્વારપાળને વિજ્ઞપ્તિ કરવા વડે અંદર પ્રવેશ કરીને સુગ્રીવાદિકથી વીંટાયેલા રામને નમસ્કાર કરી ધીરવાણીથી આ પ્રમાણે બોલ્યો, મહારાજા રાવણે કહેવરાવ્યું છે કે મારા બંધુવર્ગને છોડી મૂકો. સીતા મને આપવાને સંમત થાઓ અને મારું અર્ધરાજ્ય ગ્રહણ કરો. હું તમને 3000 કન્યા આપીશ, એટલાથી સંતોષ માનો, નહીં તો પછી તમારું આ સર્વ સૈન્ય અને જીવિત કાંઈ પણ રહેવાનું નથી. રામ બોલ્યા, મારે રાજ્ય સંપત્તિનું પ્રયોજન નથી, તેમજ બીજી સ્ત્રીઓનું કે મોટા ભોગનું પણ પ્રયોજન નથી. માત્ર જો રાવણ સીતાને પૂજન કરીને અહીં મોકલશે તો હું તેના બંધુ અને પુત્રોને છોડી મૂકીશ, અન્યથા છોડીશ નહીં. સામંત બોલ્યો, હે રામભદ્ર, તમને આ પ્રમાણે કરવું યુક્ત નથી. માત્ર એક સ્ત્રીને માટે પ્રાણ સંશયમાં શા માટે પડો છો? રાવણે હણે લક્ષ્મણ એકવાર સજીવન થયા, પણ હવે ફરીવાર તે લક્ષ્મણ તમે અને આ વાનરો સી રીતે જીવી શકશો? એકલો રાવણ આ બધા વિશ્વને હણવા સમર્થ છે, માટે તેનું વચન સર્વથા માન્ય કરવું જોઈએ. ના માનો તો એનું પરિણામ વિચારો. સામંતના આવા વચન સાંભળી લક્ષ્મણ ક્રોધથી બોલ્યા, અરે અધમ દૂત, હજુ સુધી રાવણ પોતાની અને બીજાની શક્તિને જાણતો નથી. તેનો સર્વ પરિવાર હણાયો અને બંધાયો, માત્ર તેની સ્ત્રીઓ જ અવશેષ રહી. તથાપિ તે હજુ સુધી સ્વમુખે પોતાનું પરાક્રમ બતાવ્યા કરે છે. તે તેની કેવી ધીરતા! એક મૂળરૂપ મુસલ અવશેષ રહેલું હોય અને અશેષ શાખા છેદાયેલી હોય તેવા વડવૃક્ષની જેમ તે રાવણ હવે એક અંગે રહેલો છે, તો તે હવે કેટલી વાર રહી શકશે? માટે હવે તું સત્વર જા અને રાવણને યુદ્ધ કરવા માટે મોકલ. તેને મારવા મારો ભુજ તૈયાર થઈ રહેલો છે. આ પ્રમાણે લક્ષ્મણે આક્ષેપ કર્યો. એટલે તેના ઉત્તરમાં સામંત બોલવા જતો હતો, તેવામાં તો વાનરે ઉઠી ઘરે પકડીને તેને કાઢી મૂક્યો. સામંતે રામ અને લક્ષ્મણના બધા વચનો રાવણને કહ્યા. પછી રાવણે મંત્રીઓને પૂછ્યું કે કહો, હવે શું કરવું? મંત્રીઓ બોલ્યા, હવે સીતાને અર્પણ કરવા તે જ ઉચિત છે. તમે વિતરિક વર્ત્યાનું ફળ તો જોઈ લીધું, હવે અનુકૂળ વર્તવાનું ફળ જુઓ. પ્રતિકૂળ અને અનુરૂપ સર્વ કાર્યની પરીક્ષા થાય છે. માટે રાજા, તમે એકલા વ્યતિરેકમાં જ કેમ લાગ્યા રહ્યા છો? અદ્યાપી તમારા ઘણા બંધુ અને પુત્રો અક્ષત છે, તો સીતાને અર્પણ કરીને તેમની સાથે આ રાજ્ય સંપત્તિ વડે વૃદ્ધિ પામો. મંત્રીઓના મુખથી આ પ્રમાણેની સીતાના અર્પણની વાણી સાંભળીને જાણે મર્મમાં હણાયો હોય તેમ રાવણ અંતરમાં બહુ જ દુભાયો
ને ચિરકાળ સુધી સ્વયંવે ચિંતન કરવા લાગ્યો. પછી બહુરૂપા વિદ્યાને સાધવાનો હૃદયમાં નિશ્ચય કરી કસાય શાંત કરી શાંતિનાથના ચૈત્યમાં આવ્યો. ભક્તિથી જેનું મુખ વિકાસ પામ્યું છે એવા રાવણે ઇન્દ્રની જેમ જળ કળશાઓથી શ્રી શાંતિનાથને સ્નાત્ર કર્યું અને ઘોષી ચંદનથી વિલેપન કરીને દિવ્ય પુષ્પો વડે પૂજા કરી. પછી શ્રી શાંતિનાથની આ પ્રમાણે સ્તુતિ કરવા માંડી. દેવાદિદેવ જગતના ત્રાતા અને પરમાત્મા રૂપ સોલમા તીર્થંકર શ્રી શાંતિનાથ પ્રભુને મારે નમસ્કાર હો. આ સંસાર સમુદ્રથી તારનાર હેવા હે શાંતિનાથ ભગવાન, સર્વ સિદ્ધિના મંત્રરૂપ તમારા નામને પણ વારંવાર નમસ્કાર છે. હે પ્રભુ, જે તમારી અષ્ટપ્રકારી પૂજા કરે છે તેઓના હાથમાં અણીમાં વગેરે 8 સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે નેત્રોને ધન્ય છે કે જે પ્રતિદિન તમારું દર્શન કરે છે. તેનાથી પણ તે હૃદયને ધન્ય છે કે જે નેત્રના જોયેલા તમને ધારણ કરી રાખે છે. હે દેવ, તમારા ચરણ સ્પર્શથી પણ પ્રાણી નિર્મળ થાય છે. શું સ્પર્શભેદી રસથી લોઢું પણ સુવર્ણ નથી થતું? હે પ્રભુ, તમારા ચરણ કમરમાં પ્રણામથી અને તમારી સામે નિત્ય ભૂમિ પર આરોટવાથી મારા લલાટ ઉપર તમારા કિરણની પ્રકૃતિ શૃંગાર તિલકૃતાઓ. હે પ્રભુ, તમને ઉપાર કરેલા પુષ્પગંધાદિક પદાર્થો વડે સદા મારી રાજ્ય સંપત્તિરૂપ વહેલીનું ફળ મને પ્રાપ્ત થજો. હે જગતપતિ, તમને વારંવાર એ જ પ્રાર્થના કરું છું કે મને ભવભવમાં તમારી અત્યંત ભક્તિ પ્રાપ્ત થજો. આ પ્રમાણે શ્રી શાંતિનાથની સ્તુતિ કરીને અક્ષમારાને ધારણ કરનારા રાવણે પ્રભુની સામે રત્નશિલા ઉપર બેસીને તે વિદ્યા સાધવાનો આરંભ કર્યો. મંદોદરીએ યમદંડ નામના દ્વારપાળને કહ્યું કે સર્વ નગરવાસી 8 દિવસ સુધી જૈન ધર્મમાં તત્પર રહે એમ કહે અને જે એવું નહીં કરે તેનો વધ કરવામાં આવશે. આ પ્રમાણે લંકાપુરીમાં પડો વગડાવ મંદોદરીના આદેશથી દ્વારપાળે તે પ્રમાણે આખી લંકા નગરીમાં પડો વગાડીને આઘોષણા કરાવી. આ ખબર બાતમીદારોએ આવીને સુગ્રીવને કહી. સુગ્રીવે રામભદ્રને કહ્યું કે હે પ્રભુ, જ્યાં સુધી રાવણ બહુરૂપા વિદ્યા સાધે નહીં ત્યાં સુધીમાં તેને સાધ્ય કરી લેવો સારો છે, કેમ કે ત્યાં સુધી જ તે સાધ્ય છે. રામે હસીને કહ્યું કે ધ્યાનપરાયણ અને શાંત રાવણને હું સી રીતે ગ્રહણ કરું? હું તેના જેવો છરી નથી. રામના આવા વચન સાંભળી તેમનાથી છાના અંગદ વગેરે કપિવીરો શાંતિનાથના ચૈત્યમાં રહેલા લંકાપતિને વિદ્યાથી ભ્રષ્ટ કરવા માટે ત્યાં ગયા. તેઓએ ઉચ્છકલપણે તેને વિવિધ પ્રકારના ઉપસર્ગો કર્યા, તથાપિ રાવણ જરા પણ ધ્યાનથી ચલિત થયો નહીં. અંગદે કહ્યું, અરે રાવણ, તે શરણ રહિત થઈ રામથી ભય પામીને આ શું પાખંડ આરંભ્યું છે? તે અમારા સ્વામીની પરોક્ષમાં મહાસતી સીતાનું હરણ કર્યું છે અને અમે તો આ તારી પત્ની મંદોદરીનું તારી નજરે જ હરણ કરીએ છીએ. આ પ્રમાણે કહીને ઘણા રોષવારે તેને અનાથ ટીટોડીની જેમ કરુણ સ્વરે રુદન કરતી મંદોદરીને કેસ વડે ખેંચી. તથાપિ ધ્યાનમાં લીન રહેલા રાવણે તેની સામે જોયું પણ નહીં. તે સમયે આકાશને પ્રકાશિત કરતી બહુરૂપા વિદ્યા પ્રગટ થઈ. વિદ્યા બોલી, અરે રાવણ, હું તને સિદ્ધ થઈ છું. કહે હવે હું શું કાર્ય કરું? હું બધું વિશ્વ પણ તારે વશ કરી આપી શકું તો પછી આ રામભદ્ર અને લક્ષ્મણ તો કોણ માત્ર છે? ત્યારે રાવણે કહ્યું, હે વિદ્યા, તારાથી સર્વ વાત સિદ્ધ થાય તેમ છે, પણ જે કાર્ય હું સ્મરણ કરું તે વખતે તું આવજે. હાલ તો સ્વસ્થાને જા. પછી તેનું કહેલું લક્ષ્મણ લઈને વિદ્યા અંતર્ધ્યાન થઈ ગઈ અને સર્વ વાનરો પવનની જેમ ઉડીને પોતાની છાવણીમાં ગયા. રાવણે મંદોદરી અને અંગદનો સર્વ વૃત્તાંત સાંભળ્યો એટલે તત્કાળ તેણે અહંકાર ગર્ભિત ઓંકાર શબ્દ કર્યો. પછી સ્નાન ભોજન કરીને તે દેવરમણ ઉદ્યાનમાં ગયો અને સીતાને કહ્યું, અરે સુંદરી, મેં લાંબો વખત તારો અનુનય કર્યો. હવે નિયમભંગની બીક છોડી દઈ તારા પતિ અને દિયરને મારીને હું તારી સાથે બલાત્કારે ક્રીડા કરીશ. આવી રાવણની વિસ્મય વાણી સાંભળી રાવણની આશાની જેમ જાનકી મૂર્છા ખાઈ ભૂમિ પર પડ્યા. થોડી વારે કિંચિત સંજ્ઞા મેળવીને સીતાએ અભિગ્રહ લીધો કે જો રામ લક્ષ્મણનું મરણ થાય તો ત્યારથી મારે અનશન વ્રત હો. આવો સીતાનો અભિગ્રહ સાંભળી રાવણને વિચાર થયો કે આ સ્ત્રીનો રામની સાથે સ્વાભાવિક સ્નેહ છે, તો આની સાથે મારે રાગ કરવો તે સ્તરમાં કમર રોપવા જેવું છે. મેં વિભીષણની અવજ્ઞા કરી તે સારું કર્યું નથી.
વળી મેં મંત્રીઓનું પણ અપમાન કર્યું છે અને મારા કુળને પણ કલંકિત કર્યું છે. પરંતુ જો હવે અત્યારે હું આ સીતાને છોડી દઉં તે વિવેક ગણાશે નહીં, પણ ઉલટું રામથી દબાઈને સીતા આપી દીધી એવો અપયશ પ્રાપ્ત થશે. માટે રામ લક્ષ્મણને બાંધીને અહીં લઈ આવું અને પછી તેમને આ સીતા અર્પણ કરું તો તે કાર્ય ધર્મ અને યશને વધારનારું થશે. આવો નિશ્ચય કરી દુર્મદ રાવણ તે રાત્રિ નિર્ગમન કરી પ્રાતઃકાળે અપશુકનોએ વાર્યા છતાં પણ યુદ્ધ કરવા ચાલ્યો. રામ અને રાવણના સૈન્યમાં ઉગ્ર સુભટોની ભુજાના આસ્ફોટથી દિગ્ગજને ત્રાસ પમાડતું મોટું યુદ્ધ ફરીવાર પ્રવર્ત્યું. રૂને પવનની જેમ સર્વ રાક્ષસોને માર્ગમાંથી દૂર કરીને લક્ષ્મણ રાવણની ઉપર જ બાણ નાખવા લાગ્યા. લક્ષ્મણનું પરાક્રમ જોઈ રાવણને પોતાના જયમાં આશંકા થઈ. તેથી તત્કાળ વિશ્વને ભયંકર એવી બુરુપા વિદ્યાનું તેને સ્મરણ કર્યું. સ્મરણ થતાં જ તે વિદ્યા આવીને ઊભી રહી. એટલે તેના વડે રાવણે તરત જ મહાભયંકર અનેક રૂપો વિખર્યા. ભૂમિ પર, આકાશમાં, પૃષ્ઠભાગે, અગ્રભાગે અને બંને પડખે વિવિધ પ્રકારના આયુધને વરસાવતા અનેક રાવણો લક્ષ્મણને જોવામાં આવ્યા. લક્ષ્મણ એકલા છતાં જાણે તેટલા રૂપે થયેલા હોય તેમ ગરુડ ઉપર બેસીને ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થતા બાણોથી અનેક રાવણોને મારવા લાગ્યા. વાસુદેવ લક્ષ્મણના બાણોથી રાવણ અકળાઈ ગયો. એટલે તેણે અર્ધચક્રીના ચિહ્નરૂપ જાજવલ્યમાન ચક્રનું સ્મરણ કર્યું. ચક્ર પ્રગટ થતાં જ રોષથી રાતા નેત્ર કરીને તે છેલ્લા ચક્રરૂપ શસ્ત્રને આકાશમાં ભમાડીને તેણે લક્ષ્મણ ઉપર છોડ્યું. તે ચક્ર લક્ષ્મણને પ્રદક્ષિણા કરીને ઉદયગીરીના શિખર ઉપર સૂર્ય આવે તેમ લક્ષ્મણના જમણા હાથમાં આવીને રહ્યું. એ પ્રમાણે જોઈને રાવણ ખેદ પામી ચિંતામાં પડ્યો કે મુનિનું વચન સત્ય થયું, તેમજ વિભીષણ વગેરેના વિચારનો નિર્ણય પણ સત્ય થયો. રાવણને ખેદયુક્ત જોઈને વિભીષણે કહ્યું, હે ભ્રાતા, જો જીવવાની ઈચ્છા હોય તો હજુ પણ સીતાને મૂકી દે. રાવણે ક્રોધથી કહ્યું, મારે તે ચક્રની શી જરૂર છે? હું એક મુષ્ટિ માત્રથી આ શત્રુને અને ચક્રને તત્કાળ હણી નાખીશ. આવા ગર્વયુક્ત વચનો બોલનારા રાવણની છાતીને લક્ષ્મણે તત્કાળ તે ચક્રથી જ કોરાના ફળની જેમ ફાડી નાખી. તે જ વખતે જ્યેષ્ઠ માસની કૃષ્ણ એકાદશીએ દિવસના પાછલા પહોરે રાવણ મૃત્યુ પામીને ચોથી નરકમાં ગયો. તે સમયે આકાશમાં જય જય શબ્દ કરતા દેવતાઓએ લક્ષ્મણની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને જેમાં મોટા હર્ષથી ઉઠેલા કિલકિલ નાદ વડે ભૂમિ અને અંતરિક્ષ પૂર્ણ થયેલું છે એવું કપિઓનું તાંડવ નૃત્ય થવા લાગ્યું. તો શ્રી ષષ્ઠી સલાકા પુરુષના પર્વ 7 અને સર્ગ 7માં રાવણના વધનું જે વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે તે અહીંયા પૂર્ણ થાય છે. આપણે હવે કાલે ફરી મળીશું કે જેમાં પર્વ 7 ને સર્ગ 8માં આપણે રામે કરેલો સીતાનો પરિત્યાગ એ પ્રકરણ ઉપર આપણે વર્ણન આગળ જોઈશું. આ ત્રિષષ્ઠી સલાકા પુરુષની જીવન ચરિત્રમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. જય જિનેન્દ્ર.